તો મિત્રો ગઈકાલે સુપર સન્ડે એટલે કે રવિવારે ભારત માટે જબરદસ્ત રહ્યો, કારણ કે ભારતની રવિવારે ડબલ જીત થઈ. ડબલ જીત એટલા માટે કહું છું કે ગઈકાલે રવિવારે અંડર-19ની T20 વર્લ્ડ કપમાં ભારતના મહિલા ક્રિકેટરે સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવીને સતત બીજી વખત ઇતિહાસ રચી દીધો અને 5 મેચની T20માં રાત્રે 7 વાગે ભારતે ઇંગ્લેન્ડને 150 રનથી ધૂળ ચટાડી દીધી છે. જી હા મિત્રો, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ હોય એટલે પહેલા રોહિત શર્મા બોલરોના છક્કા છોડાવી દેતા હતા અને આ પણ ઇંગ્લેન્ડ સામે બોલરોના છક્કા છોડાવી દીધા. ખાલી ફરક એટલો હતો કે ત્યારે રોહિત શર્મા હતા અને હવે અભિષેક શર્મા. T20ના માં રોહિત શર્માએ સંન્યાસ લીધા પછી અભિષેક શર્માએ રોહિત શર્માની જગ્યા લઈ લીધી છે અને એ ભારત માટે એક સારી વાત કહેવાય. રોહિત શર્મા જ્યારે T20માં સંન્યાસ લીધો હતો ત્યારે બધાને એવું થતું હતું કે હવે રોહિત શર્માની જગ્યા કોણ લેશે અને કોણ એવું પરફોર્મ આવશે, કોણ એવું સારું બેટિંગ કરી શકશે. પણ હવે ઇંગ્લેન્ડ સામે અભિષેકે જોરદાર પ્રદર્શન કરીને સાબિત કરી દીધું કે રોહિત શર્માની જગ્યા અભિષેક શર્માને મળી શકશે. મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો અને ઓપનિંગમાં ઉતરેલા અભિષેક શર્માએ આવતાની સાથે ઇંગ્લેન્ડના બોલરોને રિમાન્ડમાં લીધા હતા અને બધા બોલરોની ધુલાઈ કરી નાખી હતી અને એક પણ બોલર અભિષેક શર્માની આગળ ટકી ના શક્યો અને અભિષેક શર્માએ માત્ર 37 બોલમાં 100 રન ફટકારી દીધા હતા અને ઇંગ્લેન્ડના બધા બોલરોને ઘૂંટણીએ પડતા કરી દીધા હતા. અભિષેક શર્માની વાત કરીએ તો અભિષેક શર્માએ 13 સિક્સર અને 7 ચોક્કા ફટકાર્યા હતા અને માત્ર 54 બોલમાં 135 રન ફટકારી દીધા હતા અને શિવમ દુબે પણ 13 બોલમાં 30 રનની એક નાનકડી પારી રમ્યા હતા અને ભારતનો સ્કોર 247 સુધી પહોંચી ગયો હતો અને આ ટાર્ગેટને જોઈ ઇંગ્લેન્ડની અડધી હાર તો થઈ ગઈ હતી અને બાકીનું કામ ભારતના બોલરોએ પૂરું કરી નાખ્યું હતું. ખાસ કરીને મોહમ્મદ શમી ઘણા સમયથી આઉટ ફોર્મ ચાલી રહેલા તેમણે પણ આ મેચમાં 3 વિકેટ લઈને પોતાનું કમબેક કરી નાખ્યું અને રવિ બિશ્નોઈએ પણ 1 વિકેટ લીધી, વરુણ ચક્રવર્તીને 2 વિકેટ મળી, શિવમ દુબેને પણ 2 વિકેટ મળી અને અભિષેક શર્માએ પણ 2 વિકેટ લઈ ઇંગ્લેન્ડની ટીમને માત્ર 97 રનમાં ઓલ આઉટ કરી નાખી અને ભારત 150 રનથી આ મેચ જીતી ગઈ. મેચનો એવોર્ડ અભિષેક શર્માને આપવામાં આવ્યો હતો કારણ કે તેમણે 137 રન માર્યા હતા અને સાથે સાથે 2 વિકેટ પણ લીધી હતી અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ વરુણ ચક્રવર્તીને આપવામાં આવ્યો. અને હવે ભારતની વન ડે સિરીઝની વારી છે, તો શું ઇંગ્લેન્ડને ભારત વન ડે સિરીઝમાં પણ હરાવશે? કયા ખેલાડીઓના બેટથી રન જોવા મળશે વન ડે સિરીઝમાં? કમેન્ટમાં જરૂરથી લખજો અને મારી આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલ તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.